તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. તો શુભ સવાર પડી ગઈ છે અને આજનો વ્લોગ મેં બહુ જ જલ્દી સ્ટાર્ટ કર્યો છે કેમ કે આજે છે 13 તારીખ. તો આજે અમારે દોરી પણ પીવડાવવાની છે અને પતંગો પણ લાવવાની છે. તમને બધાને ખબર જ હશે કે આવતીકાલે 14 તારીખ છે અને વિશ્વનો પ્રખ્યાત એટલે બહુ જ પ્રખ્યાત કાલે તહેવાર આવવાનો છે. તો આવતીકાલે છે ઉત્તરાયણ. તો આજે હું દોરી પીવડાવવા જવાનો છું અને પતંગ પણ લેવા જવાનો છું. તો આજની વ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ. તો આપણે બધા જ સાથે મળીને એન્જોય કરશું. ગુડ મોર્નિંગ વીર. ઓ વીર જો મારો વીર નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છે અને મસ્ત મજાના આજે કપડા પહેરી લીધા છે ને યલો અને પાવડર લગાવીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે મારો વીર. જય શ્રી રામ બોલો. ઓ વીર ગુડ મોર્નિંગ પીયુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. અને આ લિપસ્ટિક કોને લગાવી છે? મેં લગાવી. જો ખરી આ લિપસ્ટિક તો જો જોરદાર મજાની લિપસ્ટિક લગાવીને ફરે છે. ગુડ મોર્નિંગ રૂહી. જય મહારાજ. જો મિત્રો આજ તો વીરનો લુક મને કઈક અલગ જ લાગે છે, એકદમ સોફ્ટ. ઓ વીર જો કેટલો જોરદાર લાગે મારો વીર. ઓ વીર શું કરે છે? ચા પીધી બેટા તે? ઓ વીર કાલે પતંગ ચકાવવાની? જો ક્યાં ગયો પાછો. જો વીર માટે મેં મસ્ત મજાનું એક ઓસિંગુ ઓનલાઈન પરચેસ કર્યું છે ને આ કેવું મચ્છર કેડી જો. ઓ વીર ઓ વીર શું કહેવાનું રૂહી? વીર આ કોનો ભાઈ છે? મમ્મી નો નહીં, તારો ભાઈ છે ગોડી. ઓ જો તારો ભાઈ. ઓકે ગુડ મોર્નિંગ રીતિકા. જય માતાજી. જો વીર તો મારો આજે તો જબરજસ્ત લાગે હે વીર. ઓ વીર જો જોરદાર મજાના કપડા. આજ તો મારી નજર હટતી જ નહીં એના પર. ઓ વીર તો જો મિત્રો આવી રીતે અમારે દોરી પીવડાવવાની છે. અત્યારે તો ભાઈબંધની દોરી પીવડાવે જો જોરદાર છે. અહીંયાથી દોરી જાય અહીંયા બેઠાય જો આવી રીતે દોરી પીવડાવવામાં આવે છે ઘેર. પીવું કાલ પતંગ ચકાવવાની આપણે. કેટલી પતંગો લાવી તું? આજે પતંગ નહીં લાવી? તારે સાંજે લેવા જઈએ બરાબર? ઓકે ઉડી છે. ઓ તારી જો અહીંયા રસોડામાં જો સક્કરિયા બફાય. જો આટલા બધા સક્કરિયા જે બાફી દીધા છે તો ખાવાની બહુ જ મજા આવવાની. મિત્રો હજુ બપોરના 11:30 વાગી ગયા છે અને અમારી પીહુનો સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. તો અત્યારે એ તૈયાર થાય છે. પીહુ ક્યારે પાછી આવીશ? 4 વાગે. ઓકે તો પછી આપણે દોરી પીવડાવીશું બરાબર? ઓકે જો અત્યારે તૈયાર થઈ ગઈ છે મારી પીહુ. તો જો કાજલ અત્યારે તુવેરો ફૂલે છે. તો શું આજે શું બનાવવાનું શાકમાં કાજલ? તુવેરો બટાકાની કઢી બનાવવાની છે. તો અહીંયા બટાકા કપાય છે, આ તુવેરો ફોલાય છે. અને આજે મમ્મી બજારમાં છે લઈને આવી છે ચીકી અને આ પણ ચીકી છે. બંને ચીકી છે જો, પણ આ અલગ ચીકી છે ને આ અલગ છે. આ તલની ના છે આવે સિંગ ચણાની ને આ સિંગની ચીકી છે અને આ તલની ચીકી છે. હું તમને ખોલીને બતાવું છું અત્યારે જો. તો જો મિત્રો આ છે તલની ચીકી જે ખાવામાં બધું સ્વાદિષ્ટ હોય છે અને આ છે સિંગની ચીકી. આના પણ 60 રૂપિયા છે અને આને પણ 60 રૂપિયા છે. રૂહી ચીકી કેવી લાગી? મસ્ત લાગી. જો જોરદાર ચીકી ખાય છે. જો મિત્રો આ પણ સારી છે ને આ સિંગની ચીકી તો 10 જ મિનિટમાં અડધું પેકેટ થઈ ગયું છે. પેકેટ કઈ દીધું આખી પૂરું પેકેટ હતું અડધું થઈ ગયું. અમારી રૂહી બજારથી શું લઈને આવી છે? અરે વાહ જો 3 ફુગ્ગા છે અને આ એક ચકલી છે. આ ચકલી કેટલાની આવી પપ્પા? 40 રૂપિયા. 40 રૂપિયાની આ એક જ 40 રૂપિયાની છે. આવતીકાલે 80 રૂપિયા થશે. જો મિત્રો હજુ કોઈ ફર મિત્રો હજુ બપોરના 12:50 થઈ ગઈ છે. તો જો મિત્રો મારી ફેવરેટ કઢી બનાવી છે અને સાથે છે રોટલી. તો આજે બધા લોકો સાથે જમવા બેસી ગયા છે. જો તો અત્યારે અમે જમી લઈએ. બહુ જ ભૂખ લાગી છે કેમ કે આજે મારી વન ઓફ ધ બેસ્ટ ફેવરેટ કઢી બનાવવામાં આવી છે. તો જલ્દી સે ખાઈ લઈએ પછી આપણે દોરી પીવડાવવા જવાનું છે અને પતંગ પણ લેવા જવાનું છે. તો ફટાફટ ખાઈને બજારમાં દોરી પણ લઈ આવીએ. ચલો તો ફાઇનલી મિત્રો અમે બજારમાંથી આવી ગયા છે કેમ કે બજારમાં હું નતો ગયો, મારા પપ્પા ગયા હતા. તો પપ્પા માસ્ક લઈને આવ્યા છે અને આ દોરી લઈને આવ્યા છે. જો સવારનો એ પ્લાન હતો કે અમે દોરી આજે પીવડાવવાની હતી પણ મને થયું કે પપ્પાએ તૈયાર જ દોરી લઈને આવ્યા છે. તો તમે બતાવવાનું છું. જો આ છે દોરી અને આ છે 500 રૂપિયાની 2000 વાળી દોરી છે. 9 તારની પાંડા 5. બહુ સારી દોરી છે. હજુ પતંગો લાવવાની બાકી છે. તો રૂહી અને મારા પપ્પા જો ગયા હતા તો એમને આ દોરી ગમી ગઈ તો એ લોકો લઈને આવ્યા છે દોરી અને આ માસ્ક પણ લઈને આવ્યા છે. તો આવતીકાલે આ માસ્ક પહેરવાનું છે. ગરમી થઈ જવા છે પણ કઈ નહીં, આવતીકાલે ઉત્તરાયણ છે તો આ તો પહેરવું જરૂરી છે કેમ કે જે પણ તાપ પડશે તાપનો પ્રોટેક્શન મળશે આપણને. અને હજુ કેપ પણ લાવવાની છે. અને જો આ દોરી લઈને આવે છે મારા પપ્પા બજારમાંથી પાંડા 5 જે 2000 વાર છે અને એની કિંમત છે 500 રૂપિયા. જો બહુ સારી દોરી છે અને એકદમ પાતળી દોરી છે. જોઈએ મિત્રો આવતીકાલે ટેસ્ટ કરવાના છે અને હજુ પતંગ તો સાંજે લેવાના છે કેમ કે અત્યારે તો એટલો બધો ભાવ છે પતંગોનો કે ના પૂછ્યો વાત. બહુ જ ટાઈટ ભાવ છે પણ હવે સાંજે જઈશું પતંગોનો ભાવ ઓછો થશે તો પછી લેવાની તો છે જ પણ સાંજે જઈએ તો બહુ ફરક પડે ભાવમાં. તો કઈ નહીં મિત્રો અત્યારે તો હવે નાસ્તો કરવા માટે સક્કરિયા બાફ્યા હતા બપોરના. તો અત્યારે હવે બધા સાથે ફેમિલી મળીને સક્કરિયા ખાઈ લઈએ. તો જો તપેલું લાઈન મૂકી દીધું છે કાજલે અને તેલમાં બાફી નાખે છે સક્કરિયા.
તો બધા હવે વાટકામાં કાઢીને ખાઈશું અને એન્જોય કરશું. તો દોરી પીવડાવવાનું મન હતું પણ પપ્પા બજારમાં ગયા તો એમને આ દોરી ગમી ગઈ તો આ લઈ લીધી. તો પીવડાવવાની દોરી કેન્સલ રહી કેમ કે મારું તો મન પીવડાવવાનું જ હતું દોરી, કેમ કે પીવડાવેલી દોરી એકદમ મજબૂત હોય છે, કાચવાળી હોય છે અને એકદમ સ્મૂથ દોરી હોય છે. આ તૈયારમાં તો ખબર નહીં એ લોકો કઈ રીતે ઘસતા હોય ને કઈ રીતે પીવડાવતા હોય, પણ ડોન્ટ વરી, બી હેપી. અત્યારે હવે જે લાવ્યા છે એ ખરું, તો આની યુઝ કરશું ને આવતીકાલે ટેસ્ટ કરશું અને આવતીકાલે તમને વ્લોગમાં પણ બતાવીશ કે આ દોરી પેચ કાપશે યા નહીં કાપશે. બાકી ધમાલ તો કરવાની જ છે અને પેચ તો કાપવાના જ છે. તો કઈ નહીં મિત્રો, થોડી વાર પછી મળીએ. મિત્રો હવે સક્કરિયા ખાઈ લઈએ, નાસ્તો કરી લઈએ. જો પૂરા તેલમાં બાફ્યા હતા બપોરના, પણ અમે બપોરે બધાની ફેવરેટ કઢી બનાવી હતી એટલા માટે આ સક્કરિયા બાજુ મૂક્યા હતા. તો અત્યારે જો કેટલા વાગે છે? 2:30 વાગે છે. તો અત્યારે હવે નાસ્તો કરી લઈએ સક્કરિયાનો, કેમ કે આ સીઝન છે જ્યારે પણ પેલું શું આવે આપણે સક્કરિયા હોય શિવરાત્રી. હા, શિવરાત્રીની પહેલા સક્કરિયા ખાવાની બહુ જ મજા આવે. અત્યારે જો ખેતરે તમને સક્કરિયા જોવા મળશે. તો ખેતરમાંથી આ લાવ્યા છે અને એ બાફ્યા છે તો એકદમ જોરદાર મજા આવશે ખાવાની. જો તો અત્યારે કાજલ કેવા છે? મીઠા છે કે પછી મીઠા છે ને? ઓકે, તો ચાલો આપણે પણ ટેસ્ટ કરી લઈએ. રૂહિયા કોના માટે લાયા? કોના માટે? પીવું માટે. તો આવતીકાલે તમારે પતંગ ચકાવવાની? કોની જોડે ચકાવશો? પપ્પા જોડે. ઓકે, તો ગયા વખતે જોશા તું ત્યાં હતી ને? બરાબર. અને કાજલે ત્યાં હતી ને? નડિયાદ હતી. તો આ ફેર અમારી સાથે છે કેમ કે આ ફર મારી બહેનો બે અહીંયા આવી છે ઉત્તરાયણ કરવા માટે સ્પેશિયલ, હે ને? ટોસુ માટે. તો આ વખતે 2023 તો આપણને બહુ જ ખુશીનું છે અને 2024 પણ હવે ખુશીનું રહે એવું વિચારશું.